સૌપ્રથમ તો ગઈકાલે આપણે દિનચર્યાની થોડીક ઝાંખી કરી. એમાં પહેલાં તો આપની ક્ષમા માગવાની કે મારે એવો કંઈ બોલવાનો કંઈ એવો મુહાવરો નથી. છતાં કંઈ ભૂલ થાય તો આપ ઉદાર દિલે ક્ષમા આપજો. કારણ કે મારે બોલવાનો એવો પ્રસંગ આવતો નથી. મેં એવો સંકલ્પ નથી કર્યો કે મારે આ શીખવું છે. પણ આ તો અત્યારે સ્વામીશ્રી અત્યારે અમેરિકા છે એટલા માટે આ અત્યારે નારાયણમણી સ્વામી મંડળમાં એ મોકલ્યા છે એટલે આ બોલવાનું નક્કી કર્યું છે. પણ કંઈ પણ આમાં ચેન્જ કરવું હોય તો આપને છૂટ છે. એટલે ગઈકાલે આપણે જોયું કે સ્વામીશ્રીની દિનચર્યામાં કે સ્વામીશ્રીની દિનચર્યા એટલે શું, કે સ્વામીશ્રીની દિનચર્યા એટલે આપણા માટેની પ્રાર્થના. સ્વામીશ્રીની દિનચર્યા એટલે કે હરિભક્તોનું હિત. એક પ્રસંગ જોઈએ આપણે કે 1977માં સ્વામીશ્રી ગોવાથી જામગે જઈ રહ્યા હતા. એ આપણે કાલે પ્રસંગ જોયો. એવી જ રીતે એ સાઉથનું વિચરણ કરીને સ્વામીશ્રી બોમ્બેમાં આવ્યા. એટલે 77માં જે કર્યું 1976માં વ્યારા જન્મજયંતિ ઉજવાણી, નવેમ્બરની 25મી એક એવી કંઈક હતી જન્મજયંતિ ઉજવાણી. પછી સ્વામી મહારાષ્ટ્ર અને થોડોક દક્ષિણ ભારતનો ભાગ લીધો. પછી પાછા બોમ્બે આવ્યા અને પછી પાછું દ્વિતીય તબક્કામાં પાછું દક્ષિણ ભારતનું વિચરણ કરેલું. એમાં જ્યારે વચ્ચે સ્વામી આવ્યા તે વખતે 16મી જાન્યુઆરી 1977ના આ પ્રસંગ છે. તે વખતે પોષવદી એકાદશીનો દિવસ હતો. આ દિવસે પહેલાંના વિચરણમાં આપણે સ્વામીશ્રીનું વિચરણ જોઈએ તો સ્વામીશ્રી હંમેશા નિર્જળા ઉપવાસ કરતા. ઘણા બધા જૂના હરિભક્તોના અનુભવો છે કે નિર્જળા ઉપવાસના દિવસે સવારથી સ્વામી પધરામણી નીકળી જતા. એ જ રીતે સ્વામી બાપા બોમ્બેમાં સવારે પૂજા કરી અને પૂજા કરીને પછી કથા કરી. સ્વામી 1 કલાક સુધીને વચનામૃતનું નિરૂપણનો લાભ આપ્યો અને ત્યારે પછી સ્વામી પધરામણીએ નીકળ્યા. વિચાર કરીએ આપણે કે પધરામણી એટલે બોમ્બેની પધરામણી એટલે આમ બહુ અઘરી. કારણ કે તે વખતે આપણા કોઈ એવા હરિભક્તો બંગલાવાળા નહોતા. ઘણા ખરા હરિભક્તો આપણે 40 સિસ્ટમમાં રહેતા હતા અને 40 સિસ્ટમમાં લગભગ 3 માળ 4 માળ એવું ચડવાનું આવે અને એટલો સાંકડો ગીરદી આપણે પેલા ભૂંડળા નીકળતા હોય ને એવી રીતે બધા છોકરાઓ આમ ધ્યાન આપણે આમ જરાક ધ્યાન ન રાખીએ ને તે કોઈને ભટકાઈ જાય, ઉપવાસ પડી જાય. એવી બધી પરિસ્થિતિમાં સ્વામી બાપા ત્યાં પધરામણી જતા અને આખો દિવસ પધરામણીમાં જાય. લગભગ સ્વામી બાપા લગભગ 1-1.5 વાગે પધરામણીથી પાછા આવ્યા દાદર મંદિરે. અને પધરામણીથી પાછા આવ્યા પછી તે વખતે સ્વામી બપોરે ક્યારેય સૂતા નહીં. ઉપવાસને દિવસે બપોરે ક્યારેય સૂતા નહીં. વાંચન કરે અથવા તો કોઈ છોકરાઓ બેઠા હોય તો સ્વામી બધી બપોરે થોડીક જ્ઞાનની સમજણની બધી વાતો કરતા હોય અને એવી રીતે આખી બપોર સ્વામી વિતાઈ. અને પછી સાંજની કથા તો ખરી જ. સાંજની કથા કરીને સ્વામીશ્રી પાછા પધરામણી ગયા. હવે પધરામણી ગયા એ દરમિયાન સ્વામી રાતની કથાનો ટાઈમ પાછો સાચવવાનો એટલે સ્વામી રાતની કથામાં આવવાનું હતું. આ વિચાર કરો કે આખા દિવસનું સ્વામીએ કાંઈ પાણીનું ટીપું પણ લીધું નથી અને આ નિર્જળા ઉપવાસમાં સતત વિચરણમાં સ્વામી બાપા રાત્રે પાછા આવે છે. પછી 9-9:30 રાતની કથા થાય. કથા કરીને 11-11:30 સુધીને સ્વામી બેઠા ચેષ્ટા શરૂ કરી. સંતો સાથે ચેષ્ટા બોલ્યા અને પછી સ્વામી સૂતા. અને રાત્રે લગભગ સૂતા પછી બધા સેવકો સ્વામીની પગચંપી કરતા અને સ્વામી બાપા આરામમાં ગયા ત્યારે 12:30 થયા હતા. 12:30 થયા અને ઉપવાસના દિવસે છે ને ઘણાને અનુભવ હશે જેને નિર્જળા ઉપવાસ કર્યો હશે અને ઘણાને રાત્રે ઊંઘ નથી આવતી. અને એમાં બોમ્બે જવામાં તો વાંધો ના આવે પણ આવીને આવી પરિસ્થિતિ અમદાવાદમાં સ્વામી બાપા હંમેશા રામનવમીનો ઉત્સવ 1977 સુધી અમદાવાદમાં જ કરેલો છે. હવે એ પરિસ્થિતિમાં ઉનાળાની સખત ગરમી અને અમદાવાદની ગરમી એટલે લગભગ 48 સુધી પહોંચે છે, 48 ડિગ્રી સુધી. અને તે વખતે એ ગરમીમાં પણ સ્વામી બાપા હંમેશા આવું કરતા. એક વખત સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી કે
સ્વામીને વાત કરી કે આ ચૈત્રી નોમને દિવસે સ્વામી અમદાવાદમાં બધે પધરામણી કરીને આખો દિવસ થાક્યા હોય, રામનવમીનો ઉત્સવ હોય એટલે 10 ને 10 આરતી થાય એટલે 12 તો સહેજે વાગી જાય. અને અમદાવાદમાં એટલી ગરમી ને પહેલાં જૂની રૂમ હતી ને એ પણ એવી, તે વખતે કોઈ એસીની સિસ્ટમ હતી નહીં, પંખો જ ખાલી, એ સખત ગરમી, આખી રાત સ્વામી પડખા ફરે. અને સવારે આપણે તો શું કરીએ કે સવારે છે ને 4 વાગ્યાના ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જઈએ, અને જેને નિયમ હોય ઠાકોરજીને દર્શન કરવાનો તો નિયમ કરીને જેવા મંગળામાં પેલા પૂજારી જગાડવા જાય ને 5:30 પહેલાં દર્શન કરી આવીએ, ને પહેલાં દર્શન કરીને પાણીનો એક ગ્લાસ લગાવીએ ને ત્યારે આપણને હાશ થાય. પણ સ્વામી બાપાના જીવનમાં ક્યારેય પારણા માટે ઉતાવળ કરી નથી સ્વામીએ. એટલે અમદાવાદમાં સ્વામીનો આવો બહુ ઉપવાસ લાગતો. તે વખતે સ્વામીને પૂછ્યું, સ્વામી આટલો બધો ઉપવાસ લાગે છે તો તમે રાત્રે પાણી પી લેતા હોય તો? સ્વામી કે ના ના થઈ જાય છે કે. પછી અમે પૂછ્યું, સ્વામી તમને ઊંઘ આવે છે? સ્વામી કે આમ ઊંઘ આવી જાય પણ અમદાવાદમાં જરાક ગરમી હોય ને ત્યારે ઊંઘ ના આવે કે. એટલે વિચાર કરીએ કે આખી રાત સ્વામીને ઊંઘ ના આવે, પછી બીજે દિવસ તો પાછું એમનું વિચરણ એનું એ જ ચાલુ રહે. પછી અમે કીધું કે બાપા તમે આ ઊંઘ નથી આવતી તો વહેલા ઉઠીને પૂજા કરી લેતા હોય તો? સ્વામી કે આપણે વહેલા ઉઠીએ તો સવારે બધા હરિભક્તો બિચારા આવ્યા હોય આપણે પૂજાનો લાભ લેવા, એ હરિભક્તો નિરાશ થાય ને. મેં તો એક દિવસ જાહેરાત કરી દઈએ, નિરાશ શું થવાનું, આજે ઉપવાસ છે તો સ્વામી કે ના ના આપણે હરિભક્તોના પ્રમાણે આપણે સેટ થઈ જવું. વિચાર કરીએ સ્વામીની કેટલી ઉદાત્ત ભાવના છે કે હરિભક્તો નિરાશ ન થાય એના માટે એમને સખત ઉપવાસ લાગેલો હોય છે, આખી રાત ઊંઘ નથી આવતી હોતી, છતાં પણ એ પોતાના નિયત સમયે જ પૂજા કરે છે. અને સ્વામી બાપાની પારણામાં જુઓ કે પારણા બાપા કરે ત્યારે શણગાર આરતી થાય, અને શણગાર આરતી પછી જ હંમેશા પારણા કરે, એટલે લગભગ 7:30 થાય. આપણે તો 5:30 2 કલાક 5 મિનિટ પણ તે વખતે છે ને 5 કલાક જેવી લાગે, મોડું થાય ને. અને પારણામાં શું કે પારણામાં 2 વાડકીથી વધારે ક્યારે લીંબુનું પાણી નથી પીધું સ્વામીએ. એ તમે કેટલો આગ્રહ કરે તો બહુ તો 2.5 વાડકી, એ સિવાય કોઈ દિવસ વાડકી આમ સ્વામી વધારે પાણી, એટલે પ્રકૃતિ ઉપર છે. ઘણા માણસો એમ લાગે ને કે શરીર પરથી ઘણા બધા નક્કી કરી નાખે કે એને કેટલું પાણી જોઈતું હશે કે એવું. ઘણીવાર મારા જેવા પાતળા હોય ને એને વધારે પાણી જોઈતું હોય. આપણે મહંત સ્વામી પહેલાં પૂરે બહુ નિર્જા ઉપવાસ કરતા, પણ આમ જો મહંત સ્વામીની સ્વામીની પ્રકૃતિની સરખામણી કરીએ, બીજી તો સરખામણી કોઈ થાય એવી જ નથી. મહંત સ્વામી બહુ વડીલ મોટા સદગુરુ સંત છે, અને સ્વામી બાપાની તો વાત જ જુદી છે. તો મહંત સ્વામી હંમેશા નિર્જળા ઉપવાસ કરતા ને તો મહંત સ્વામીને લગભગ 1 જગ પાણી જોઈએ, કારણ કે આખો દિવસની ગરમી 1 જગ 6 ગ્લાસ મેં પાણી પાયેલું છે. પણ સ્વામી બાપાને કોઈ દિવસ 2 વાડકીથી વધારે પાણી એમને માગ્યું જ નથી, લે જ નહીં ક્યારે. બહુ અતિશય આગ્રહ કરે ને તો 2.5 વાડકી, બસ એનાથી વધારે જાય જ નહીં. 2.5 વાડકી એટલે 1.5 ગ્લાસ જેવું પાણી થયું, બસ એટલામાં જ પારણા કરે. અને પછી મગ ને ખીચડીના એ તો વસ્તુ જુદી જ છે. એટલે આવી પરિસ્થિતિમાં સ્વામી ક્યારે પણ કહેતા નહીં કે આપણે પૂજા વહેલી કરી લઈએ. એટલે આ એક સ્વામીની એક ઉદાત્ત ભાવના સ્વામીના જીવનમાં જોવા મળે. એ રીતે બોમ્બેમાં રાત્રે 11:30 થયા અને ચેષ્ટા બોલીને સ્વામી આરામમાં ગયા, 12:30 થયા અને પછી સ્વામી સૂતા, ઊંઘ તો આવતી નહોતી. અને લગભગ 15-20 મિનિટ થઈ હશે અને એક ફોન ખકડ્યો. તે વખતે આવા કોર્ડલેસ કે એવા ફોનની વ્યવસ્થા બહુ નહોતી. તે વખતે ઓલો ચાલુ ફોન આવે ને ઠડીને ઘંટડી ખકડી, એટલે ત્યારે એસી કે એવું કંઈ રૂમમાં હતું નહીં તો એસીનો અવાજ હોય ને તો બહારનો અવાજ ન સંભળાય, પણ શાંત રૂમ એટલે બહારની બધી જ પ્રક્રિયા અંદર ખબર પડે. એટલે અંદર બહાર શું વાત ચાલે છે સ્વામીને સંભળાવવા માંડી. અને પેલા જે સંત હતા એને ફોન ઉપાડ્યો અને કીધું કે ભાઈ અમારે તો હજુ 1:15 વાગ્યો છે, તમારે ભલે અત્યારે સવાર થઈ હશે પણ અમારે તો 1:15 વાગ્યો છે, એટલે તમે સૂઈ જાઓ. એટલે કે અમે પરદેશથી ફોન કરીએ છીએ ને બાપાનું અર્જન્ટ કામ છે. એટલે એમને કીધું તમે જે હોય, પણ બાપા અત્યારે આરામમાં ગયા છે એટલે તમે સવારે ફોન કરશો તો આપણે સવારે લાઈને કાં તો મેસેજ આપો. આ બધી વાત સ્વામી સાંભળતા હતા. સ્વામી કે કોનો ફોન છે કે તપાસ કર કે. એટલે વાત કરી કે આ રીતે ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો છે અને આપની સાથે અર્જન્ટ કંઈક માર્ગદર્શન અમને જોઈએ છે. તો સ્વામી બાપા કે લાવો કે. રાતનો 1:15 વાગ્યો તો આખા દિવસનો સખત ઉપવાસ. આપણી જોડે ઘણીવાર બહુ ઉપવાસ લાગ્યો હોય ને કોઈ વાત કરે ને તો પણ આપણને સાંભળવાનું મન ન થાય એવી પરિસ્થિતિ થતી હોય છે. પણ સ્વામી બાપાએ કે લાવ ફોન લાવો કે. એટલે સ્વામીને ફોન આપ્યો અને એને કંઈક બહુ સખત મૂંઝવણ હશે ગમે તે હોય, પણ એ ફોન 1.25 કલાક ચાલ્યો. ફોન રાત્રે 1:30 થી રાતના 1:30 વાગ્યા સુધી ને સ્વામી બાપાએ ફોનમાં વાત કરી. એટલે એની પરથી ખબર પડે કે સ્વામી બાપાની દિનચર્યા શું છે. સ્વામી બાપાની દિનચર્યા એટલે કે હરિભક્તોનું હિત. સ્વામી બાપાની દિનચર્યા એટલે બીજાના સુખમાં
આપણું સુખ. ઘણા બધા પ્રસંગો આપણે જાણીએ છીએ, પણ બહુ પ્રચલિત પ્રસંગો હું નથી કહેતો કે જે મારા અનુભવના હોય અથવા તો મારા આંખે દેખેલા પ્રસંગો હોય, બહુ પ્રચલિત ન હોય એવા જ પ્રસંગો કહેવાનો હું પ્રયત્ન કરીશ. પણ એ પ્રસંગોમાં સ્વામી બાપાએ એક એમનો જીવન મંત્ર બનાવી દીધો છે કે બીજાના સુખમાં આપણું સુખ. નહીં તો છે ને આ શક્ય જ ન બને. નહીં તો થોડું પણ કષ્ટ પડે ને તો આપણે લાંબા થઈને સૂઈ જઈએ, પણ સ્વામી બાપાના જીવનમાં લાંબા થઈને સૂવાનો ક્યારે પ્રસંગ જોયો નથી. આ ભેગા એક પ્રસંગ યાદ આવી ગયો. 1986માં જાન્યુઆરી મહિનામાં સ્વામી કચ્છમાં ગયા હતા. 85માં આપણો ગુણાત્યાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો. પછી કચ્છમાં 3 દિવસનું વિચરણ ગોઠવાયું. એમાં તો ઘણા બધા પ્રસંગ બની ગયા કે સ્વામી કચ્છમાં જતા પહેલાં અટલાદરથી સીધા મોજીદળ ગયા, અને મોજીદળમાં એક આપણા નિષ્ઠાવાન સત્સંગી રામભાઈ, એટલે રામભાઈ બહુ જ જૂના શાસ્ત્રીમાં જ વખતના સત્સંગી, એને દ્રઢ ઈચ્છા હતી, એને કેન્સર થયું હતું અને હવે ટૂંક સમયમાં જવાના જ હતા. પણ ઘણા વખતથી ઝંખના કરતા હતા કે સ્વામી બાપા મને ધામમાં લઈ જાય તો સારું. એટલે એને ઈચ્છા હતી કે મારી હયાતીમાં 3 દિવસની પારાયણ થઈ જાય તો મારું કા લેખે લાગે. એટલે એને ખાસ સ્વામી બાપાને કાગળ લખેલો કે બાપા 3 દિવસ તમે મોજીદળ પધારો ને ત્યાં પારાયણનો લાભ આપો અને મારી છેલ્લી આ સેવા સ્વીકારો. એટલે સ્વામી બાપા એની ભક્તિને અંગીકાર કરીને મોજીદળ પધાર્યા. મોજીદળ એટલે લીમડીની બાજુમાં ગામ આવ્યું. એટલે મોજીદળ 3 દિવસ રહ્યા. પછી એ રામભાઈ છે ને, એને કેન્સર થયું હતું, એટલે માથામાં ઘણી બધી પેલા કેન્સરને પછી ટ્રીટમેન્ટ આપે વાળ ઉતરી જાય ને એ બધા ઘણા રિએક્શન આવતા હોય છે. એટલે રામભાઈને માથામાં ગરમી ઘણી નીકળેલી, એટલે માથે ભીનું કપડું રાખી મૂકતા હતા. એટલે એને એવી ઈચ્છા હતી કે બાપા મારે છે ને એક ભગવું કપડું જોઈએ છે. એટલે પછી સ્વામી ભગવું કપડું અપાયું. પછી છેલ્લે દિવસે સ્વામી ત્યાં પધાર્યા. બાપા હવે ધામમાં લઈ જાઓ કે. સ્વામી કે તમારો સંકલ્પ છે એ ભગવાન પૂરો કરશે, અને આ ઉત્તરાયણ પહેલાં તમારો સંકલ્પ પૂરો થશે અને ભગવાન ધામમાં લઈ જશે. પછી ઠાકોરજી એની છાતી પર બેસાડ્યા. સ્વામી કે આ તમે આ મૂર્તિમાં તમારું ચિત્ત ચોડી દો અને બીજી બધી વૃત્તિ તોડીને હવે ભગવાનમાં વૃત્તિ ચોડી દો. તમારે જે કરવાનું એ બધું જ કરી લીધું. શાસ્ત્રીમાં યોગી મહારાજને તમે રાજી કરી લીધા છે. એ કે બાપા મારો એક સંકલ્પ છે કે. સ્વામી કે શું? બાપા મને કે એક તો અંતકાળે તેડવા આવજો, અને બીજું મારો અંતકાળ આવે ને ત્યારે તમારું પ્રસાદીનું ગાતર્યું હોય ને એ મારા છાતી પર હોય એવું જોઈએ છે, કે એટલે મને પ્રસાદીનું એક કપડું આપો તમારું કે. એટલે સ્વામી એમને રાજી કરવા એક પ્રસાદીનું ગાતર્યું પણ આપ્યું, અને સ્વામીએ સંકલ્પ કર્યો, ધૂન કરી પ્રાર્થના કરાઈ, અને સ્વામી કે તમારો ભગવાન સંકલ્પ પૂરો કરશે અને ભગવાન ધામમાં લઈ જશે. એટલે એ સંકલ્પ કરીને સ્વામી કચ્છમાં ગયા. અને કચ્છમાં ગયા 3 દિવસ. તે વખતે છે ને 1 ડિગ્રી ઠંડી હતી, ઠંડી ખૂબ હતી. જાન્યુઆરી મહિનો હતો અને જે દિવસ ગયા ને 1 ડિગ્રી ઠંડી હતી. હવે આ બાજુ સ્વામીને સમયનો ખૂબ થાક લાગેલો, અને થાક સખત લાગેલો, અને અહીંયા આગળ ગાંઠ વધી ગયેલી. એ આપણને ખબર જ નથી ગાંઠ વધેલી તો પછી ખબર પડી. પણ એ સમયનો થાક અને ગાંઠને લીધે ઝીણો તાવ શરૂ થયો હતો. એટલે શરીરમાં છે ને બેચેની બહુ લાગી. અને કચ્છમાં તે વખતે આપણે બહુ સત્સંગ નહીં, એટલે સાવ નિવૃત્ત. પણ એક પેલા ચેવડાવાળા હરિભગત હતા, એકદમ પ્રેમી ભગત. ઘણા બધા દર્શન કર્યા હશે, કેસેટો વેચતા હતા. એ કેસેટો કરીને કેસેટો વેચે, પણ એકદમ નિષ્ઠાવાળા હરિભગત. એને પોતાના ઘરમાં મંદિર કર્યું, અને સ્વામી જવાના હતા તો એને એક રૂમ તોડીને આખું બાથરૂમ બનાવી દીધું, અને બીજી રૂમમાં સ્વામીની રૂમ, કે બાપાને અગવડ ના પડે ને કે. એટલે આવી બધી વ્યવસ્થા કરી દીધી. તો એ દિવસે સ્વામી આમ થોડોક 10-11 વાગ્યા હશે, નિરાશ જેવી હતી. અને કોઈ દિવસ છે ને સ્વામી નવરા હોય ને તો સુવાનું ન કે. એ દિવસ સ્વામી સૂઈ ગયા, અને સૂતા અમે તો બહુ રાજી થઈ ગયા કે સ્વામી આજે સૂતા. બહુ આનંદ થયો આપણને કે બાપા આવી રીતે આરામ કરતા હોય તો કેટલું સારું. આપણને એમ થાય ને કે બાપા આવી રીતે આરામ કરે તો સારું, પણ કંઈક કસર છે એમ પૂછ્યું તો કે ના કંઈ નથી કે. એવામાં વિવેક સાગર સ્વામી આવ્યા. વિવેક સાગર તો એમની સેલીમ કેમ બાપા કંઈ કસર જેવું લાગે છે કે? સ્વામી કે ના કે આ તો સમયનો સદુપયોગ કરીએ છીએ. હવે એમાં સમયનો સદુપયોગ શું? પણ પછી ખબર પડી, સ્વામી ભાદરા ગયા ત્યારે એમને તાવ સખત ચડ્યો, ત્યારે ખબર ત્યાં વખતની કસર હશે. એટલે સ્વામી બાપાના જીવનમાં આપણે જોઈએ કે પોતાના ભક્તો માટે ગમે એટલું દુઃખ વેઠવું પડે ને તો વેઠીને પણ સ્વામી ત્યાં જતા હોય છે. અને એમનો જીવન મંત્ર એવો બનાવેલો છે કે બીજાના સુખમાં આપણું સુખ. એ જીવન મંત્ર એમને આજ સુધી ક્યારે એમને કહ્યું નથી કે 12:30 થયા ને તો લાવો કે આપણે 12:30 થયા, મારો જમવાનો ટાઈમ થયો, આપણે જમી લઈએ. રોજ ઉઠીને કકરાટ કરવો પડે આ સ્વામીને. નહીં તો બીજા માણસ હોય ને ગમે તે માની જાય, જેને આસક્તિ હોય ને થોડામાં. આ અમારી પરિસ્થિતિ, અમારી પરિસ્થિતિ તમને ખબર પડશે કે સ્વામીના જીવનમાં છે ને
એમના પોતા માટે ક્યારેય નહીં એમને માગણી કરી નથી. આપણે 12:30 એમનો જમવા માટે એમને ખબર છે, તો 12:30 આમ ફટ દઈને કાગળ લખતા હોય તો મૂકી દે એવું કાંઈ નહીં. આપણે 12:30માં 5માં જઈને ઊભા રહીએ ત્યારે માંડ માંડ એમને ઊભા કરતા 10 મિનિટ થાય. આ રોજનો કકરાટ હો, આ નવી વાત નથી. રોજનો 12:30 થાય, રાત્રે 10:30 ત્યાં હોય એટલે સુવાનો ટાઈમ થાય. તો એમ નહીં કે 10:25 થઈ છે, કે ક્યારેક તો આપણા જીવનમાં કોઈને થાક લાગે ને. આપણે કોઈ પણ તમે જુઓ કે રોજ તમે રૂટિનમાં કામ કરતા હોય, પણ ક્યારેક તમારા શરીરમાં કસર હોય, એવું હોય તો તમને 10 વાગે ફ્રી થઈ ગયા અને તેમ મન થઈ જાય કે આપણે 10 વાગે સૂઈ જઈએ. પણ 10:25 થઈ હોય ને અને ખાનગી કે એવું કંઈક પતી ગયું હોય, સાંઈ કે ધર્મચરણને બોલાવો. મેં કીધું પણ અત્યારે શું છે, હવે સૂઈ જાઓ ને, ટાઈમ તો થયો છે. એ આવશે ત્યાં 10:30 થશે, જે 2-4 કાગળ પતી ગયા હોય તો એને બોલાવે અને પછી એમાં 2-4 કાગળ જે બાકી હોય એ પાછા 10:30 સુધીનો ટાઈમ, એની ઉપર 2 મિનિટ જાય એનો વાંધો નહીં, પણ એવું વહેલા તો કોઈ દિવસ ઉઠે નહીં. એટલે સ્વામીએ એમનો જીવન મંત્ર બનાવ્યો છે કે બીજાના સુખમાં આપણું સુખ. સ્વામી બાપા આપણી કેવી રીતે સરભરા કરતા હોય છે એ આપણને ખ્યાલ નથી આવતો. ઘણીવાર એમ લાગે કે તમે આવ્યા હોય તો અમે તમને જમાડીએ અને એ બધી વ્યવસ્થા કરીએ, તો તમને એમ લાગે કે અમે વ્યવસ્થા કરીએ છીએ, પણ હકીકતમાં અમે વ્યવસ્થા નથી કરતા. એ બધી વ્યવસ્થા છે ને સ્વામી બાપા કરતા હોય છે. એક વખત આપણા મણિભાઈ જીવાભાઈ, આપણા ટ્રસ્ટી આણંદના, સારંગપુર આવ્યા હતા. હવે સારંગપુર આવ્યા ત્યારે દર વખતે તો એમના દીકરા રવિન્દ્રભાઈ કે જસભાઈ કે કોઈ સાથે આવતા હોય છે, પણ એ વખત એકલા જ આવ્યા હતા. એમને મૂકીને દીકરા જતા રહ્યા. સ્વામી સારંગપુરમાં હતા અને બધા વ્યક્તિગત દર્શન વખતે મણિકાકા આવ્યા. હવે આપણને સૌને ખબર છે કે એમને ઉતારાની બધી વ્યવસ્થા કરવી, પણ બન્યું એવું કે સ્વામી બાપા પૂછ્યું કોણ કોણ આવ્યું છે. એક આ માસ્તરી છે એમની, પૂછી લે તરત કોણ કોણ આવ્યું છે. એટલે મણિકાકા બાપા એકલો જ આવ્યો છે. એટલે તરત જ એમનું કોમ્પ્યુટર શરૂ થઈ ગયું. આ બાજુ પ્રગટને બોલાવ્યા, પછી પ્રિયવતને કીધું કે જો મણિભાઈ એકલા આવ્યા છે, અવસ્થાવાળા છે, એટલે ઉપર ફાવશે નહીં, આંખની તકલીફ છે, એટલે નીચે એટેચ સંડાસ બાથરૂમ મારી રૂમ હોય આપજો. એટલે કે પ્રગટે કીધું હા બાપા નીચે વ્યવસ્થા કરી દીધી છે. પછી એનાથી 2 સ્ટેપ આગળ વધ્યા. સ્વામી કે એની પથારીનું જોઈ લેજો, રોજ સવારે કોઈક રૂમ વાળી આવે એવો છોકરો મોકલી આપજો, અને સ્વામી કે એના કપડાં ધોઈ નાખે ને એવી વ્યવસ્થા કરજો. એને જમવાનું અને મોડું ભાવતું હશે પૂછી લેજો ને તકલીફ છે. આ વિચાર કરો કે કોણ ગુરુ એવા મળે કે જેના કપડાં પણ ધોવડાવવાની વાત કરે. એવી જ રીતે આપણે ધંધુકાના એક જાંબા બાપુ છે, બહુ જ જૂના સત્સંગી, અત્યારે તો ધામમાં ગયા છે, પણ એ પણ સારંગપુર આવેલા. અને સારંગપુર આવ્યા ત્યારે જાંબા બાપુને દાંતની બહુ તકલીફ, એટલે એને દાંત પડાવી નાખ્યા. પછી એને ચોખ્ઠું કરાયેલું. એટલે જાંબા બાપુના ઉતારાની વ્યવસ્થા દર વખતે સારંગપુર આવે ને એટલે કોઠારી સ્વામી બધા જાણીતા, એટલે જાંબા બાપુના ઉતારાની બધી વ્યવસ્થા તો કરાવી લીધેલી. એટલે સ્વામીએ પછી યોગી પ્રકાશને બોલાવીને પૂછ્યું કે જાંબા બાપુ છે એને દાંત નથી, કે એને ચોખ્ઠું છે, એટલે આપણી આ કઠણ રસોઈ ફાવતી નહીં હોય. સ્વામી કે આપણા ઉતારેથી આપણી જે પોચી રસોઈ થાય ને એ પોચી મોકલજો, અને આ પૂરી ને જનરલમાં એવું હશે સ્વામી કે એના માટે રોટલી મોકલજો. કે સ્પેશિયલ આ વિચાર કરો કે કોને દાંત પહેર્યા છે, કોને ચોખ્ઠા છે. આવી નાનામાં નાની વસ્તુ જો એને આત્મીયતા ન હોય ને તો કોઈ દિવસ આ શક્ય જ બને નહીં. એટલા માટે જ કહ્યું છે ને સ્વામીશ્રીનું જીવન એટલે આપણી સેવા. આપણા માટે જ જાણે એમને આપણા સુખમાં જ એમને સુખ માન્યું હોય ને એ રીતે સ્વામી બાપાએ એમનું જીવન વણી લીધું છે. ધીરે ધીરે કરતા 1983માં સ્વામીને હાર્ટ એટેક આવ્યો, અને જ્યારે હાર્ટ એટેક આવ્યો ત્યાર પછી ડૉક્ટરોની સૂચના પ્રમાણે આપણે અતિશય પ્રયત્નો કર્યા પછી સ્વામીના થોડુંક રૂટીન જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે. એટલે રૂટિનમાં તમને એમ પ્રશ્ન થશે કે આ રૂટિનમાં તો આ પ્રસંગો આવે છે, પણ સ્વામીનું રૂટિન તો આવતું નથી. તો સ્વામીના રૂટિનમાં આપણે ખાલી જોઈ લઈએ અત્યારે શું છે, પછી ડિટેલમાં તો શું કાલથી મહંત પૂજ્ય મોહન સ્વામી આવવાના છે, એટલે આપણને મહંત સ્વામીનો ખૂબ અદ્ભુત લાભ મળશે, 5 દિવસનો લાભ મળશે. પછી આપણે એક એક વિષય પર સ્વામીશ્રીનું ઉત્થાન કેવું છે, સ્વામીશ્રીનું સ્નાન, એમાં વિશિષ્ટ પ્રસંગો શું છે, સ્વામીશ્રીની શૌચ ક્રિયા કે સ્વામીની પૂજા, એ બધા સ્વામી સવારે ઉઠે કે રાત્રે પોડે ત્યાં સુધી એક એક સબ્જેક્ટ લીધા છે. એમાંથી આપણે એમાં વિશિષ્ટ પ્રસંગોનો અને વિશિષ્ટ એમની ક્રિયા એની ઉપર જઈશું. પણ રૂટિનમાં જનરલી એવું છે કે સ્વામીનો હાર્ટ એટેક આવ્યા પછી આપણે જે થોડું ઘણું સેટ કર્યું છે એમાં સ્વામીશ્રી રોજ સવારે 6 વાગે ઉઠે. એટલે 6 કેવી રીતે ઉઠે ને આપણું ડિટેલમાં પછી જઈશું, પણ અત્યારે એક ખાલી આમ
રૂપરેખા જોઈ લઈએ કે સ્વામી 6 વાગે ઉઠે પછી થોડું અમે સ્વામી બાપા જો જાગતા હોય તો ઠીક છે, ન જાગ્યા હોય તો પછી ચરણ સ્પર્શ કરીએ, ત્યાં સ્વામી જાગી જાય. અને પછી સ્વામી જાગે પછી 10 મિનિટ સ્વામીશ્રીની સેવા, પેલું મસાજ મશીન એવું થોડું ફેરવવાનું હોય છે, એટલે એ ફેરવીએ. પછી સ્વામી બાપા બેઠા થાય ને પછી 5 મિનિટ ધ્યાન કરતા હોય છે. ધ્યાન કરે એ દરમિયાન અમે પેલા સ્લીપર ને બધું ગોઠવી દઈએ, સંડાસની તૈયારી કરી દઈએ. એટલે પછી સ્વામી ધ્યાન પૂરું થઈ જાય એટલે સ્વામીને પેલા જાડા ચશ્મા આવે ને મોતિયાના, એ ચશ્મા આપીએ એટલે ચશ્મા પહેરે. પછી સ્લીપર પહેરીને સ્વામીશ્રી શૌચ ક્રિયા માટે પધારે. પછી એ પતી જાય પછી સ્વામી માટીથી હાથ ધોવે, ઓલ ઉતારે, એ બધું કરે. પછી વ્યવસ્થિત સ્વામી રૂમમાં આવે અને ધોતી પાછું વ્યવસ્થિત પહેરી લે અને પછી સોફા ઉપર બેસાડીએ. પછી સ્વામી કોન્ટેક્ટ લેન્સ પહેરાવીએ. કોન્ટેક્ટ લેન્સ પહેરે પછી સ્વામીના ચરણોમાં બૂટ પહેરાવીએ અને બૂટ પહેરીને પછી સ્વામીને ઊભા કરીએ. પછી સ્વામી ગાતર્યું ગ્રહણ કરે અને ગાતર્યું પહેરીને વોકિંગમાં આવે. એટલે વોકિંગમાં આવે ત્યારે તો આપ સૌએ બધાએ દર્શન કરેલા હોય છે. એટલે જે અડધો કલાક સ્વામી વોકિંગ કરે અને વોકિંગ કર્યા પછી રૂમમાં જાય એટલે 5 મિનિટ સ્વામી સબાસન કરે. કારણ કે ડૉક્ટરોની સૂચના છે વોકિંગ કરીને તરત સીધું નાહવા ન જવું, 5 મિનિટ સબાસન કરવું. એટલે 5 મિનિટ સબાસન કરે પછી સ્નાન કરે. સ્નાન કરીને વસ્ત્ર પરિધાન કરીને ઠાકોરજીના દર્શન કરીને પૂજામાં પધારે. અને પૂજામાં આપણે સૌએ દર્શન કર્યા છે. પૂજા પછી સૌને મળીને સ્વામી ઉકાળા પાણી કરે અને ઉકાળા પાણી લગભગ 8:30નો ટાઈમ છે. 7:30ની પૂજાનો ટાઈમ, 6:40 વોકિંગનો ટાઈમ, 8:30નો ઉકાળા પાણીનો ટાઈમ, પછી મુલાકાત. અને મુલાકાત પછી લગભગ સ્વામીશ્રીને છે ને ગોલબ્લેડરનું ઓપરેશન કરાયું છે એટલે ફરી વાર સ્નાન કરવા જવું પડતું હોય છે. એટલે 9:30 10:30ની વચ્ચે આસપાસ સ્વામી ફરીવાર સ્નાન કરવા જાય. સ્નાન કરીને પછી આરામમાં જાય. પછી સ્વામીજી સાંજે ઉઠ્યા પછી એમના યોગાસન ને એવું બધું કરતા હોય છે. અને જો ખાડે લાગી હોય તો પહેલાં સ્નાન કરવા જાય અને પછી યોગાસન કરે. જો એમાં વાર હોય તો પહેલાં યોગાસન કરી લે અને પછી સ્નાન કરે. સ્નાન કર્યા બાદ એમનું વાંચન કે એવું કંઈક પત્ર લેખન કરવાનું હોય કે એમને કંઈક ક્યાંક ફોન કરવાના, એ બધું કરે. અને 5:30 બારણું ખુલે તે વખતે સ્વામીશ્રી ઠાકોરજીનો ધરાયેલો જે પ્રસાદ હોય એ પ્રસાદ જમે. અને પ્રસાદ જમ્યા પછી સાયમ વોકિંગ કરતા હોય છે. વોકિંગ કરે અને વોકિંગ કર્યા પછી સ્વામીશ્રી 10 મિનિટ પાછું યોગાસન કરે, સબાસન કરે. અને ત્યાર પછી ઠાકોરજીના દર્શન કરીને સ્વામી સભામાં પધારતા હોય છે. આ જનરલી આવું રૂટિન હોય છે. સાંજની સભા 6 થી 8:30 લગભગ આપણે ટાઈમ રાખેલો છે. અને 8:30 સ્વામીશ્રી જમવા પધારે એ રીતનું આયોજન આપણે કરતા હોઈએ છીએ. એટલે 8:30 સ્વામીશ્રી જમ્યા પછી પાછી મુલાકાતને શરૂ થાય તે 10:30 સુધીને ચાલે. 10:30 સ્વામીશ્રી આરામમાં જાય. પછી સેવક સંતો અંદર મસાજને એવું કરતા હોય તે સ્વામી બાપા 11:30 વાગે સ્વામી બાપા પોઢી જાય. આ રીતનું એમનું દૈનિક ક્રમ હોય છે. એટલે આ જે રૂટિન ગોઠવવા પ્રયત્ન કર્યો છે, પણ આ રૂટિન જેવું લાગે છે પણ સ્વામીશ્રી આ રૂટિનને જરાય બંધાયેલા નથી. આપણને રૂટિન જેવું ગોઠવ્યું છે પણ એ રૂટિનમાં જરાય બંધેલ નથી. એટલે ટૂંકમાં આપણે એટલી જ વાત કરીએ કે બીજાના ભલામાં આપણું ભલું. એ સ્વામીશ્રીએ વારંવાર એમની દિનચર્યા આપણે સ્વામીને સાંભળ્યા કરીએ તો એમાંથી આપણામાં પણ ક્યારેક આપણું રૂટિન ફેરવવાનું થાય તો બહુ વાંધો ન આવે. એટલા સ્વામીશ્રીનું દિનચર્યા વિશે થોડીક માહિતી મેળવી. આજે દિનચર્યામાં આપણો વિષય રહેશે ઉત્થાન. સૌપ્રથમ સવારે સ્વામીશ્રી જ્યારે જાગે ત્યારે રૂમમાં કેવી પરિસ્થિતિ હોય છે એ થોડુંક વર્ણન કરશું. તો ઘણું ખરું સ્વામીશ્રીના રૂમમાં પલંગ નીચે એક નાની એવી લાઇટ રાખીએ છીએ. પછી સવારે અમે લગભગ 4:30 ઉઠીએ. એ દરમિયાન નવા પૂજા કરવા માટે જઈએ ત્યારે રૂમમાં લગભગ કોઈ ન હોય. તો ઘણી વખત એવું બનતું હોય છે એ જ દરમિયાન સ્વામીશ્રીને જ્યારે ખાડે લાગે તો અંદર તો કોઈ હોય નહીં. એટલે સ્વામીના ઓશિકા નીચે એક
પેજરની સ્વિચ રાખેલી છે, એ દબાવે એટલે પેજર આપણે નાવા ગયા હોય ત્યાં સાથે જ બ્રશના પાકીટમાં રાખતા હોઈએ છીએ, એટલે ખબર પડે કે સ્વામીને કંઈક કદાચ તે વખતે ખાડે લાગી તો એટલા માટે એક પેજરની વ્યવસ્થા પણ કરેલી છે. પણ સવારે લગભગ અમે નાહી ધોઈને પૂજા કરીને ઘણું ખરું સવારે 6 વાગે અંદર જઈએ રૂમમાં, ત્યારે ઘણું ખરું તો સ્વામીશ્રી જાગતા હોય છે, એમની રીતે મહારાજનું સ્મરણ કરતા હોય છે. પણ ક્યારેક એવા કેસ બને છે કે સાંઈ બાપા પોઢેલા હોય, પણ સ્વામી એટલા ચાલાક ચબરાક છે કે આમ રાત્રે છે ને સ્વામીના કોન્ટેક્ટ લેન્સ કાઢી લીધેલા હોય, પણ કોન્ટેક્ટ લેન્સ કાઢ્યા પછી સ્વામીને મોતિયાના જે નંબર છે ને બહુ વધારે છે, એટલે એ ચશ્મા વગર કાંઈ દેખાય જ નહીં, ખાલી આમ આકૃતિ દેખાય કે માણસ છે કોઈ, એટલું જ. તો એવા નાની એવી લાઇટ હોય ને એમાં પણ અંદર રૂમમાં કોઈ આવ્યું છે કે આમ આ ઓરિજિનલ સેવક છે કે બીજું કોઈ છે એ સ્વામીને ખબર પડી જાય પાછી, એટલે પાછી જેનું કામ હોય ને એને જ પાછા કહે. એટલે 6 વાગે અમે જઈએ, સ્વામી જાગતા હોય, જો જાગતા ન હોય તો અમારી થોડી હલનચલન થાય ને એમાં જાગી જાય, અને ક્યારેક બહુ જ ઓછા કેસમાં એવું થાય કે ન જાગે તો પછી આપણે ચરણ સ્પર્શ કરીએ ત્યારે જાગે, ને તો પછી સવારે આમ પહેલાં મહારાજના વખતમાં જે મહારાજને જગાડવા માટે નંદસંતો બધા પ્રભાતિયા ગાતા હતા, અત્યારે કેસેટ પ્લેયર આવી ગયા છે, એટલે આપણે સવારે ધીમા અવાજે પ્રભાતિયાની કે એવું કંઈક કેસેટ મૂકીએ, એટલે એ પછી ધીમે ધીમે સ્વામી ઘણીવાર તો એ ઘણી વખત એવું હોય ને કે કેસેટ વાગતી હોય ને તો ધીમા અવાજે પાછું આપણે જાગતા હોઈએ આમ, પણ ઊંઘમાં એ સાંભળતા એવું થાય. તો ક્યારેક એવું બને, પણ પછી થોડોક વોલ્યુમ વધારે ને એટલે જેમ મહારાજ ફડકીને જાગી જતા ને એમ સ્વામી બાબા પણ ફડકીને જાગી જતા હોય છે, અને જાગે ત્યારે પહેલો શબ્દ મહારાજ સ્વામી સ્વામી એ નીકળતો હોય છે. અને સ્વામીશ્રીની જે સુવાની ટેવ છે એમાં ઊંધા ક્યારેય સૂતા નથી, એમને ઊંધા સુવાની ટેવ જ નથી, ઘણું ખરું પડખે સૂવે છે, અને ક્યારેક છતાં પણ સૂવે છે. હમણાં તો બાયપાસ કરાવ્યું છે એટલે ડાબું પડખું તો બંધ જ છે, પણ ડૉક્ટરે જમણા પડખે સૂવાની થોડીક છૂટ આપી છે. એટલે આજે ઉત્થાનની વાત થઈ, એટલે ઉત્થાન એટલે ઉઠવું, એટલે જાગ્રત કરવું. આમ આ લોકની રીતે એમની પ્રક્રિયા આમ જાગવાની આ રીતે દેખાય છે, અને આમ તો ઘણું બધું આપણને જગાડતા હોય છે. મોટા પુરુષ જે જાગતા હોય છે આપણને જગાડવા માટે જ, કારણ કે આપણે વિષયના માર્ગે ઘણા બધા પડેલા છે, એમાંથી જગાડવા માટે જ મોટા પુરુષ જાગતા હોય છે. ગીતામાં કીધું ને કે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની શા નિશા પશ્યતો મુને, કે જગતમાં જે જગતના જીવો જે માર્ગે જાગે છે એ માર્ગે ભગવાન સૂતા છે, અને જે માર્ગે ભગવાન જાગે છે એ માર્ગે જગતના જીવો સૂતા છે. કહેતા કે દુનિયામાં આપણે જોઈએ જગતમાં કયા માર્ગે લોકો જાગેલા છે, તો અત્યારે આમ અમેરિકા જવાનો એટલો બધો ક્રેઝ છે, લોકો આમ ગાંડા થઈને અમેરિકા જાય છે કે મારે કે 12 લાખ ખર્ચ પડે તો 12 લાખ, પહેલાં કે 13 લાખ, 13ના કાકા પણ મારે અમેરિકા જવું છે. એ કેટલા સબળતા હેરાન થતા અમેરિકા જાય છે. પછી એવી રીતે ઘણા ડ્રગ્સમાં જાગતા હોય છે, વ્યસનોમાં જાગતા હોય છે, આવી રીતે ઘણા બધા જાગતા હોય છે, જે આમાં ગીતામાં શ્લોક કીધો ને. અને એ રીતે ન હોય તો ઘણા બધા વેપાર ઉદ્યોગમાં પોતાની દિન પ્રતિદિન પ્રગતિ જ કરતા હોય છે કે આમાં મારે કેવી રીતે ટોપ થવું, બધાને શું થવું, ટોપ થવું છે. આજે અમેરિકાને પણ આ જ થવું છે. અમેરિકા બધા નવા નવા સંશોધનો કરાવી રાખે છે, પણ એ શાના માટે? કે દુનિયામાં સર્વસત્તાધીશ એને રહેવું છે, એટલા માટે આ પ્રયત્ન કરે છે. એના માટે સતત જાગૃત છે કે પોતાના દેશમાં બીજા કરતાં આપણી સત્તા હંમેશા ઊંચી રહે, એના માટે સતત જાગૃત રહે છે. કોઈ પણ ઊંચો ન થાય, સહેજ ઊંચો થાય ને તરત દબાઈ દેશે. એટલે આ રીતે સત્તાની લાલસા માટે આ લોકો જાગૃત રહે છે. એવી રીતે જે મોટી મોટી કંપનીઓ છે, ત્યાં ટાટા બિરલા જુઓ કે રિલાયન્સ જુઓ કે ગુજરાત એસઆર જુઓ કે એલએનટી જુઓ, બધી કંપનીઓ બધાની એકબીજાની કોમ્પિટિશનમાં છે, અને સતત એકબીજાથી મોટા થવા પ્રયત્ન કરે છે. આપણે રિલાયન્સના ધીરુભાઈ અંબાણી છે, એને સ્વામીના દર્શન માટે ઘણા બધાએ પ્રયત્ન કરેલા છે. જે એના હેદભાવવાળા હોય એ સ્વામીના દર્શને આવી ગયા હોય
પણ ધીરુભાઈ અંબાણીનું એવું માનવું છે કે અત્યારે પૈસા સિવાય બીજી કોઈ વાત નહીં, મારે ટોપ 1 થવું છે ઇન્ડિયાનો. અત્યારે એની પાછળ જ પડ્યા છે, કારણ કે એને અત્યારે એક જ દેખાય છે કે મારે ટોપ 1 થવું છે, એમાં જાગેલા છે. ત્યારે મોટા પુરુષનું જોઈએ તો એને નથી દુનિયાના કોઈ ટોપ 1 થવું, એને કોઈ બિઝનેસમાં ટોપ 1 થવું, એ બધામાં જ મોટા પુરુષ સૂતેલા છે આમ જોઈએ તો. પણ એ જાગેલા ક્યાં છે? તો એક ભગવાન ભજવામાં ને ભજાવામાં, એ એમાં જાગેલા છે. એટલે આ જે ઉત્થાન છે મોટા પુરુષનું એ શું છે? તો એ ભગવાનને ભજાવવા માટે એ પોતે જાગતા હોય છે. તો એના સ્વામીશ્રી કેવા કેવા પ્રસંગો, આ તો નોર્મલ રૂટિનમાં આવી રીતે જાગે છે, પણ અમુક વિશિષ્ટ પ્રસંગોમાં સ્વામી ક્યારે ક્યારે જાગેલા છે, એવા પણ આપણને આ પ્રસંગો સાંભળીશું તો એમની સ્વામીની એક વિશેષતાનો આપણને ખ્યાલ આવશે. એક વખત સ્વામી બાપા શાસ્ત્રી મહારાજની સેવામાં હતા, ત્યારે શાસ્ત્રી મહારાજની સેવામાં પેલો પ્રસંગ બહુ જ જાણીતો છે કે છેલ્લી અવસ્થામાં શાસ્ત્રી મહારાજ યાદ કર્યા ત્યારે સ્વામી ટ્રેનમાં અથડાતા ફતરાતા પણ સારંગપુર પહોંચ્યા. અને ત્યાં શાસ્ત્રી મહારાજે કેમ યાદ કરેલા? તો શાસ્ત્રી મહારાજ પાસે ભક્ત ચિંતામણી વાંચનાર આવા કોઈ નહોતા. તો સ્વામીશ્રી ભક્ત ચિંતામણી વાંચવા માટે, ગુરુ ભક્તિ અદા કરવા માટે ત્યાં જાગતા હતા. બીજો એક પ્રસંગ બહુ સરસ છે, સ્વામીએ કીધેલો કે સ્વામી બાપા જ્યારે બોચાસણમાં હતા શાસ્ત્રી મહારાજની સેવામાં, અને બોચાસણમાં જે અત્યારે આપણે પ્રસાદીની રૂમ રાખી છે એ એક જ રૂમ એવી છે કે જે શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ ત્રણેય ત્યાં વર્ષો સુધી રહ્યા હોય, એટલા માટે જ આ એક પ્રસાદીની રૂમ તરીકે આપણે એને એઝ ઇટ ઇઝ રાખી છે. એ રૂમમાં બરોબર બારણામાં બેસીએ અને સામે ભાગે એક ઢોલિયો મૂકેલો છે. ત્યાં આગળ શાસ્ત્રી મહારાજ, ત્યાં ઓટલો હતો એક, એટલે ઓટલા ઉપર શાસ્ત્રી મહારાજ પોઢ્યા હતા. અને શાસ્ત્રી મહારાજ માટે સ્વામીએ મચ્છરદાની નાખી હતી. અને મચ્છરદાની નાખી હતી ને પછી શાસ્ત્રી મહારાજ આરામમાં ગયા. આમાં બે વસ્તુ આવશે કે શાસ્ત્રી મહારાજને અને પ્રમુખ સ્વામી મહારાજને કેટલો સ્નેહ છે અને સ્વામી બાપા પણ કેવી રીતે જાગે છે. જ્યારે શાસ્ત્રી મહારાજ ત્યાં પોઢ્યા હતા અને આ બાજુ મચ્છરા બહુ સુખ આપતા હતા, સ્વામી બાપા બહાર, પ્રમુખ સ્વામી મહારાજ બહાર પડ્યા હતા અને મચ્છર એટલું બધું સુખ આપતા હતા. પછી એકવાર સ્વામી બાપાએ આ પ્રસંગ ત્યાં અમને કીધેલો કે મચ્છર બહુ કરડતા હતા અને આખી રાત ઊંઘ આવે નહીં. શાસ્ત્રી મહારાજે અડધી રાતે જાગ્યા, પછી શાસ્ત્રી મહારાજે કીધું કે સૂઈ જાય ને કેમ જાગે છે? એટલે સ્વામી બહુ કીધું નહીં, પણ પછી શાસ્ત્રી મહારાજને ખ્યાલ આવી ગયો કે એને મચ્છરા કરતા લાગે છે. તો શાસ્ત્રી મહારાજને કેટલી લાગણી હતી. શાસ્ત્રી મહારાજે મચ્છરદાની ઊંચી કરીને સ્વામી કે આ પથારીમાં સૂઈ જાય ને. હવે ગુરુની પથારીમાં સૂવે એટલે કેટલો સંકોચ થાય, એકદમ સંકોચ થાય, પણ સ્વામી કંઈ વાંધો નહીં કે આ એક ખૂણામાં સૂઈ જાય કે. તો શાસ્ત્રી મહારાજે સ્વામીને હાથ ઝાલીને ખેંચીને અંદર પછી કાંદી સૂઈ જાય કે. એટલે આ એક દિવ્ય સ્મૃતિ સ્વામી શાસ્ત્રી મહારાજે આપેલી. એવી રીતે એક મારો પ્રસંગ છે, સાંકરીમાં સ્વામી બાપા સોમાબેન ત્યાં ઉતારો હતો અને સાંકરીના મચ્છર બહુ જ પ્રખ્યાત, અને ત્યાં પણ આ જ પરિસ્થિતિ. એટલે કે આ શાસ્ત્રી મહારાજને પ્રમુખ સ્વામીની સરખામણી, એવું સરખામણી નથી, આપણે તો એના એક અંશ બરોબર નથી આવે, પણ એક સ્મૃતિ સ્વામી બાપા આપેલી. સોમાબેન ત્યાં આ જ પરિસ્થિતિ. સોમાબેન ત્યાં ડબલ બેડનો પલંગ હતો, પણ ગાદલું એટલું પહોળું નહોતું. એ લોકો શું ડબલ બેડનો પલંગ હોય પણ બે ગાદલા હોય, એટલે સ્વામી બાપાને તો વચ્ચે સુવાનું એટલે એ ફાવે નહીં, એટલે બે ગાદલા ને એની ઉપર છે ને એક પહોળું ગાદલું મળી ગયું 4 ફૂટનું. તો એ પહોળા ગાદલા પર સ્વામીનું બે ગાદલા, એની ઉપર સ્વામીનું આસન બનાવ્યું અને મચ્છરદાની રાખી. અને સોમાભાઈ એટલા પ્રેમી ને તો સેવકો માટે બાજુમાં 2-3 પાટો ગોઠવી દીધેલી કે આ તમારે અહીં સુવાનું, યોગીચંદ તમારે અહીં સુવાનું, કે કૃષ્ણલાલ તમારે અહીં સુવાનું, બધાની રૂમોમાં જ્યાં હોય ને એ બધી વ્યવસ્થા કરેલી. અને ત્યાં આગળ પણ મચ્છરા ખૂબ. તો સ્વામી રાત્રે 2 વાગે લઘુ કરવા ઉઠ્યા, પછી સ્વામી કે મચ્છરા કરડે છે ને સુખ આવે છે ને કે. મેં તો સાંકરીમાં તો એમાં ક્યાં પૂછવાનું છે. પછી સ્વામી કે અહીં સુઈ જાય ને કે. મેં તો ત્યાં ના સુવાય. પણ પછી સ્વામી કે આ ગાદલું તો નીચું છે, બીજું છે કે અહીં સુઈ જા, વાંધો નહીં કે. પણ આપણને એકદમ સંકોચ થાય. એટલે સ્વામી બાપા આવી પણ એક દિવ્ય સ્મૃતિ આપતા હોય છે. એક વખત સ્વામી બાપા સારંગપુરમાં હતા, ત્યારે સ્વામી બાપા જ્યારે જાગતા હોય ને ત્યારે બીજાના સુખ માટે જાગતા હોય છે. સ્વામી બાપા જાગતા હતા સારંગપુરમાં, જે જીવા ખાચર દરબાર હતા એના વંશમાં જ, એટલે 2-3 પેઢીએ દૂર થાય, પણ એના વંશજ એક મૂળુભા બાપુ હતા અને મૂળું ખાચર. અને સ્વામી બાપા એને બહુ જ લાડ લડાવતા. બાપુ આવે તો એને વ્યવસ્થિત જમાડવાનું, કે એને દૂધ આપ્યા કે નહીં, બધી રીતે સ્વામી એની સાર સંભાળ રાખતા.
એટલે મુળુભા બાપુને સ્વામીશ્રી વિશે બહુ સ્નેહ હતો. તે એક વખત સ્વામી બાપા રાત્રે 2:30 વાગે નાહવા ઉઠ્યા. હવે આગલે દિવસે કંઈ એવા ઝાડા થઈ ગયા કે એવું કંઈ હતું નહીં, પણ સ્વામી નાહવા ઉઠ્યા અને પછી આપણને તો ખબર નહીં, નાહીને સ્વામી સૂઈ ગયા, પણ સ્વામી જલ્દી ઊંઘ આવે નહીં. આમ તો જનરલી સૂઈ જાય, પણ તે દિવસે થોડી વાર થઈ. પછી સવારે ખબર પડી કે મુળુભા બાપુ રાત્રે 3 વાગે ધામમાં ગયા છે. અને મુળુભા બાપુને દર્શન દીધા સ્વામીએ કે શ્રીજી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજ એમને સ્વપ્નમાં દર્શન દીધા, એમને તેડવા આવે છે ધામમાં. અને એમના ઘરવાળા કે એમના કોઈ કુટુંબીજનોને આવા દર્શન થયા અને દેખાયા. શ્રીજી મહારાજ અને પ્રમુખ સાંઈ મહારાજ એમને લેવા આવ્યા છે એવા દેખાયા. અને સવારે સમાચાર આવ્યા કે મુળુભા બાપુ ધામમાં ગયા છે. એટલે પછી અમને સમાચાર મળે, સ્વામી રાત્રે તમે 3 વાગે કેમ ઉઠ્યા હતા? બસ કે નાવા, બીજું શું. મેં કીધું મુળુભા બાપુ ધામમાં ગયા ખબર છે? ખબર છે ને. કે એની પરથી આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપા જે લોકોને ધામમાં ગયા હોય ત્યારે લેવા જતા હોય છે, ત્યારે ક્યારેક આવું પણ આપણને દર્શન કરાવતા હોય છે. એ જ સેમ ટાઈમે સ્વામીએ સ્નાનની પછી અમે કીધું કે મુળુભાનું નાયા, તો કે હા સ્વામી કે મુળુભાનું નાહી લીધું. કે એટલે આ રીતે સ્વામી બાપા મુળુભા બાપુને ધામમાં લેવા ગયા હતા.